સ્થાનિક ચૂંટણીને લઈને નર્મદા ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટની બંધ બારણે બેઠક મળી। જિલ્લાના સંગઠનના તમામ હોદ્દેદારો સાથે કોરાટે બેઠક યોજી। તમામ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાવવાની હાકલ કરાઈ છે। મંત્રી પ્રવીણભાઈ માળી સાંસદ પણ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા। વિરોધ પક્ષના લોકો મતદારોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું પ્રશાંતભાઈએ જણાવ્યું। તમામ જિલ્લા તાલુકા અને પાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। भारतीय जनता पार्टी की कथनी और करनी एम कोई फर्क नहीं। अमरो वर्षों इतिहास है कि अमे राम मंदिर की बात करी तो अमे राम मंदिर बनावा माटेना प्रयासों कर्या आज राम मंदिर पण बनी गयुं छे। भारतीय जनता पार्टीए कलम 370 हटावવાની बात करी तो आज कश्मीर की अंदर कलम 370 हटी गई है। भारतीय जनता पार्टीए यूसीसी लेवानी बात करी तो आज गुजरात की अंदर यूसीसी पण आई गयुं छे। भारतीय जनता पार्टीए जे बात करी है बात સાથે અડગ ઊભી છે અને હંમેશ પ્રયાસ કર્યો છે કે એ જે વાત કર્યો જે મેનિફેસ્ટોમાં વાત મૂકી હોય એ પૂરું થાય। ચૂંટણી ઢંઢેરાની અંદર જે વાત કરી હોય એ પણ પૂરું થાય। એટલે લોકોને ભારતીય જનતા પાર્ટી પાસે વધારે અપેક્ષા છે કે ભારતીય જનતા પાર્ટી જે કહે છે એ કરે છે। નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જે ચુનાવ સંચાલન સમિતિ હોય અમારા આગેવાનો હોય તેમને માર્ગદર્શન કરવા માટે प्रदेशना महामंत्री श्री माननीय प्रशांतभाई कोराट आज सौने बैठक लेवा माटे आव्या छे। जे जोश अने जुस्सो भारतीय जनता पार्टी में कार्यकर्ताओं में छे तेने मार्गदर्शन करवा माटे माननीय प्रशांतभाई आवेला छे। अने आ जोश अने जुस्सो जोता एवुं लागे छे कि अहींया नर्मदा जिल्ला में तमामे तमाम बैठकों पर भारतीय जनता पार्टी विजय थवा।